અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 12 જૂને થયેલા વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલી અરવલ્લી જિલ્લાની ત્રીજી યુવતી જયશ્રી પટેલનો મૃતદેહ આજે વતન પહોંચતા ડીએનએ પરીક્ષણમાં મેચ થયા બાદ વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો। સુરક્ષા બંદોબસ્ત સાથે જ્યારે મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા। શવવાહિનીમાં રાખેલા મૃતદેહ પર લોકોએ પુષ્પવર્ષા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ દુઃખદ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ। જયશ્રી પટેલના માત્ર 3 મહિના પહેલા લગ્ન થયા હતા। લગ્ન બાદ પ્રથમ વખતે પોતાના પતિ પાસે લંડન જઈ રહ્યા હતા। વિમાન દુર્ઘટનામાં અરવલ્લી જિલ્લાના 3 મહિલાઓનું મૃત્યુ થયું હતું। 2 મહિલાઓની અંતિમ વિધિ થઈ અને જયશ્રી પટેલના મૃતદેહને ખંભીસરથી તેની સાસરી ડુંગરવાડા લઈ જવામાં આવ્યા છે। તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી। અહીં અમારી ખંભીસરની દીકરી જયશ્રીબેન પટેલ, ખંભીસરના પટેલ મુકેશભાઈ અને મીનાબેનની દીકરી હતી। ખૂબ લાડવાળી દીકરી, એને ખૂબ લાડમાં રાખી અને મા બાપે ગરીબ પરિવાર હતો છતાં પણ ખૂબ સારી રીતે ઉછેરી હતી। એને સાયન્સ જીમ્નેટિક સાયન્સ સુધી ભણાવી છે, નોકરી કરતી હતી। એના લગ્ન હમણાં 3 મહિના પહેલાં થયેલા અને આ વિમાન ક્રેશમાં એ દીકરી જ્યારે એક્સપાયર થઈ ગઈ ત્યારે આખા ગામમાં ખૂબ શોકની લાગણી વેપારતી હતી। આખું ગામ એ દિવસે આખા ગામમાં કોઈ દિવસે ખાવાનું પણ બનાવ્યું નહોતું, એટલો શોક હતો। અને આજે એનો મૃત્યુ 9 દિવસે એમને મળ્યો છે। 9 દિવસે મળ્યા પછી આજે અહીં ખંભીસર મુકામે લાવ્યા છે અને એની સાસરી ડુંગરવાડા થાય છે, ત્યાં ડુંગરવાડા મુકામે એને લઈ જવાની છે। અને આજે અમારા 7 ગામ આજુબાજુના પાટીદારો ગામ બધા ભેગા થઈ એકત્ર થઈ અને શોક શ્રદ્ધાંજલિ આપવા માટે મળ્યા છીએ। અને થોડા દિવસમાં એની કાલે 10મો દિવસ છે, આજે 9મો દિવસ છે। થોડા દિવસમાં એને વિધિ અમે ચાલુ કરીશું, કારણ કે 9 દિવસે ડેડ બોડી મળી છે, એટલે હવે વધુ પડતું કશું કરી શકીએ એમ નથી। જયદીપ ભાટિયા સાથે ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।